રહ્યો છે એટલે કાંઈ ખજૂરભાઈને ચિંતા કરવાની જરૂર નથી। 345 ઘર। હા તો મિત્રો તમને ખબર જ હશે કે હમણાં હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હાલી રહ્યો છે। હા તો મિત્રો આજે આપણે વાત કરીશું કે કેટલા લોકો ખજૂરભાઈને સપોર્ટમાં આવ્યા અને તેમણે વિડીયો બનાવ્યો તો તે જોવું। હા તો મિત્રો આ છે ખજૂરભાઈના ટીમ મેમ્બર એવા દેવલ મકવાણા જેમણે વિડીયો બનાવી અને ખજૂરભાઈને સપોર્ટ કર્યો તો તે જુઓ। જય માતાજી મિત્રો, હું છું દેવલ મકવાણા, ટીમ મેમ્બર ખજૂરભાઈ। અત્યારે હું બેડ રેસ્ટ છું, એના લીધે ક્યાંય બહાર આવી શકતો નથી અને અત્યારે 345 ઘર બનાવેલા છે બરાબર ખજૂરભાઈ, એટલે કાંઈ મનમાં રાખવાની જરૂર નથી। અત્યારે જે રીતના બહાર માહોલ હાલી રહ્યો છે એટલે કાંઈ ખજૂરભાઈને ચિંતા કરવાની જરૂર નથી। 345 ઘર બનાવ્યા છે ને બરાબર, એટલે આખા કોળી સમાજ છે ને તમારી સાથે છે અને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। આજ બોલવા વાળા તો બોલે રાખે અને બરાબર, એટલે કાંઈ કોઈ મનમાં રાખવાની નથી। હું અને આખો કોળી સમાજ તમારી સાથે છે ખજૂરભાઈ, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। અને ખજૂરભાઈ ગરીબોના મસીહા છે અને રહેવાના છે, એટલે આખો કોળી સમાજ તમારી યારે છે। હું સપોર્ટ કરું છું ખજૂરભાઈને અને આખો કોળી સમાજ તમને સપોર્ટ કરે છે। જય માતાજી, જય કોળી સમાજ, જય માદાદા, જય વેલનાથ। અને મિત્રો તેમણે એમ પણ કહ્યું કે આખો કોળી સમાજ તમારી સાથે છે અને હંમેશા સાથે રહેવાનો। અને મિત્રો ત્યાર પછી કીર્તિ પટેલ જે લાઈવમાં બીજો આરોપ મૂકતી હતી પદુભાઈ વિશેનો, તે વિશે પણ શું સાચું છે આ વિડીયો તમે જોઈ લ્યો। જય માતાજી। આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે। એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે। અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને, એ વાત તદ્દન ખોટી છે। કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા 2006ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે। તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી, એને મમ્મીને જાણ કરી 3 દિવસે? એ વાત તદ્દન ખોટી છે। તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા, મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી હતી। આ કીર્તિબેન બોલે છે કે આ બધુંનું આમ છું ને એ બધું ખોટું છે। બધું મારો દીકરો છે અને નીતિ ને યતિ ને એ મારો દીકરા જ છે, અમારે કોઈ લેવા દેવા નથી। આ બધી આવું ખોટું બધાને ઇન્જામ લગાડે છે, બાકી એનો કોઈ દોષ નથી। અને મિત્રો ત્યારબાદ કીર્તિ પટેલ લાઈવમાં એમ કહેતી હતી કે તેમની સાથે કામ કરતા સોમા કાકાને એ પૈસા લઈ અને કાઢી મૂક્યા હતા। હા તો એ આરોપ સાવ ખોટો હતો, કેમ કે લાલભાઈ આહિરે ફોનમાં વાત કરી સોમા કાકા સાથે અને આખી ચોખવટ કરી બધી। હા ને સોમા કાકાએ કહ્યું કે એવું કંઈ છે જ નહીં, હું ખુદ જ મારી ઉંમરના કારણે હવે હું રિટાયર થયો। તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ પણ સાંભળો। હા તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકાને કાઢી મૂક્યા એમ? નહીં હા મારી વાત તમે સાંભળો। મારી ઉંમર અત્યારે 72 યર્સ છે, 72 વર્ષ બરાબર। અને એની કાયદા નથી, મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, મને સાંભળવામાં બહુ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ। બરોબર કાકા। અને એથી વધારે હું જયારે નાનો હતો ને, અમારે ગામમાં ઓલી આંબલી હતી, તે કાચરા પાડવા ગયો હતો, તે કઈડમાં લાગ્યું હતું। એ અત્યારે મને કઈડ દુખે સમજ્યા, એટલે હું કલાક કે 1.5 કલાક બેસી ન શકું। મને નીતિ જાણીએ કાઢેલ નથી, મેં સ્વૈચ્છિકતા નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારાથી કામ થાય નહીં, પ્લસ લાંબો રૂટ ન ખેંચી શકું અને સાંભળતો હાવ નથી એમ। બરોબર એટલે એ વાત છે ને પાયા વિહોણી છે। બરોબર હા એટલે એ રીતના એ મને કીધું હતું કે મને કે કીર્તિ પટેલ એવું કીધું। અને મિત્રો ત્યારબાદ પણ ઘણા બધા લોકોએ ખજૂરભાઈનો સપોર્ટ કર્યો છે। હા તો મિત્રો તમને શું લાગે છે, કોણ સાચું છે, કીર્તિ પટેલ કે ખજૂરભાઈ? અને તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટમાં કહેજો। અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો।